ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 80 તાલીમાર્થી ક્લાર્કની ભરતી માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું, જેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થયા। બેંકના ચેરમેન રસિકભાઈ ભીગડાડિયા સહિતના હોદ્દેદારો પર નોકરી માટે લાખો રૂપિયાની લેવેચ કરવાનો આરોપ લાગ્યો। ઉમેદવારો માટે જરૂરી લાયકાતમાં પણ ગેરરીતિ થઈ હોવાનો દાવો થયો। ઉમેદવાર માટે હાઈકોર્ટના નિર્દેશ અને ગાઈડલાઈન મુજબ 55% લાયકાત હોવી જોઈએ, જ્યારે જાહેરાતમાં 50%નું માપદંડ રાખવામાં આવ્યું। સરકારી અગ્રણી ભીખાભાઈ જાજડિયાએ આરોપ લગાવ્યો છે કે નોકરી માટે હવે રૂપિયા 31 લાખ સુધી લેવામાં આવી રહ્યા છે। અગાઉ ગેરકાયદેસર રીતે ભરતી થયેલા 46 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા। તેમણે સમગ્ર ભરતી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને ભવિષ્યમાં વધુ ગોટાળાઓ બહાર આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે। 31 લાખ સુધી જો હું ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂતના દીકરા તરીકે જો ખોટું ન બોલતો તો અત્યારનો ભાવ જે 5 લાખથી હાલતો થઈ અત્યારે 31 લાખ સુધી પહોંચવા આવ્યો છે અને માણસો 25 લાખ 27 લાખ 28 લાખ ને 30 લાખ કે 31 લાખ સુધીમાં વહીવટ કર્યા છે અને એવા માણસો અગાઉ જે લેવાના અને એ છૂટા કર્યા એમાંથી લેવાશે, અમુક સગાવાલા લેવાશે। એ હકીકત કોઈ નકારી શકે એમ નથી। જિલ્લામાં અને પ્રમુખ મંત્રીઓ અને ખેડૂત આગેવાનો અને સહકારી આગેવાનો બધાને ખબર જ છે, પણ કોઈ બોલતું નથી।